આપણે વાવી શકીએ, બરાબર? તો આપણો ટાર્ગેટ એવો છે કે આપણે 101 વૃક્ષ વાવીએ. હવે આ 101 વૃક્ષ વાવવા માટે છોકરાઓ છે આપણી પાસે, છોકરાઓના ગ્રુપ બનશે, બરાબર છે? 5-5, 10-10 જણાના છોકરાઓના ગ્રુપ બનશે ને એ છોકરાઓનું ગ્રુપ વૃક્ષારોપણ કરશે. એટલે આપણે બધા છોકરાઓની પાસેથી જ વૃક્ષારોપણ કરાવવાનું છે. એનું રીઝન પણ તમને આગળ જતા હમણાં હું બધું સમજાવું છું. હવે આપણે પહેલી એક વસ્તુ હું પહેલો તમને સવાલ પૂછવા માંગુ છું કે આ વૃક્ષારોપણનું આયોજન શું કામ વિચાર્યું આપણે? આ કરવાનો હેતુ શું છે? શું લાગે છે? ઓક્સિજન. સરસ, ઓક્સિજન મળે, ખોરાક મળે, પણ એ તો વૃક્ષો છે જ ને, આપે જ છે ને, ખેડૂત ખેતી કરે જ છે ને. આપણે શું કામ કરવાની જરૂર છે? આપણે 100 વૃક્ષો આવશે તો શું ફરક પડી જવાનો? જાગૃત એ તો થઈ રહ્યો આવી બધી બાબતમાં, ખાલી એને એક પ્લેટફોર્મ દઈ સોશિયલ મીડિયા, પણ એની પાછળનો જે મુખ્ય ધ્યેય છે ને એ વસ્તુ મેન છે. આપણે આ કાર્યક્રમ કરી જઈએ તો એની પાછળ જે ધ્યેય આપણે લઈને બેઠા છીએ એ વસ્તુ મેટર કરે છે. તમે જે કાર્ય કરો પણ એની પાછળનો જે લક્ષ્ય છે ને એ બહુ મેટર કરે છે, બરાબર? તો શું હશે, તમને શું લાગે છે? ચાલો હું તમને આખું ચિત્ર તમારી સામે પ્રેઝન્ટ કરું કે અત્યારના વર્ષો, એટલા વર્ષોમાં શું શું ચાલી આવ્યું છે આપણા દુનિયામાં. સૌથી પહેલા શું આપણા ઉપકારો છે? હા, ના બરાબર છે, સાચી વાત છે. શું આપે છે? છાંયડો આપે. હા, ના સાચી વાત છે. આસોપાલવ જેમ કે ઠંડક આપે, બરાબર છે. પીપળો ઠંડક આપશે આપણને. હવે મેટર એવી છે આમાં કે આજના આ લેટેસ્ટ જમાનાની અંદર હજી જસ્ટ ચોમાસું બેઠું છે, ઉનાળો હતો, તમને બધાને અનુભવ થઈ ગયો છે કે કેટલી ગરમી હતી, ખતરનાક ગરમી હતી ને આ વખતે. લગભગ આ વર્ષે પેપરમાં આવેલા હતા ન્યૂઝ કે દર વર્ષ કરતા 70% વધારે એસી વેચાણ. કેટલા ટકા? 70% વધારે. દર વર્ષે જેટલા વેચાય ને એની કરતા 70% એક્સ્ટ્રા, હાઈએસ્ટ રેકોર્ડ વર્લ્ડમાં. વિચારો કેટલી ગરમી હશે, કેટલી ગરમીનું પ્રમાણ હશે કે એટલા બધા એસી વેચાણ. તો આ એક વસ્તુ તમે નોંધવા જેવી છે કે 70% એસી વેચાય એનો મતલબ એમ છે કે કેટલી બધી ગરમીનું પ્રમાણ હશે કે એટલી બધી એસી વેચાય. એનું કારણ શું ખબર? ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ સાંભળેલું હશે નામ. હવે હું એને થોડુંક એક્સપ્લેન કરું તમારી સામે એટલે તમને સમજ પડે. આ થોડુંક સાયન્સ છે પણ આને સમજવું બહુ જરૂરી છે. આ એક જનરલ નોલેજ છે. ગ્લોબલ વોર્મિંગ શું છે તો કે પૃથ્વીનું જે તાપમાન છે ને વધી ગયું છે, ટેમ્પરેચરમાં વધારો થયો. એનું કારણ શું ખબર? આપણે પોતે અહીંયા જેટલા બેઠા ને બધા આવી ગયા, મારી સહિત. આપણે દરેક વ્યક્તિ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છીએ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એક દિલ્હીમાં એક વ્યક્તિ હતો. દિલ્હીમાં વ્યક્તિએ સરકારની સામે આરટીઆઈ ફાઇલ કરાવી, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. એને ઇન્ફોર્મેશન જોતી હતી કે દિલ્હીની અંદર કેટલા વૃક્ષ કપાણા. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હીની અંદર દરરોજ સરેરાશ 8 વૃક્ષ કપાય. ડેઈલી સરેરાશ 8 વૃક્ષ દિલ્હીની અંદર કપાય છે હાલની તારીખમાં, અત્યારમાં પ્રેઝન્ટ. 2020 થી લઈને 2021માં આખા ભારતમાં કેટલા વૃક્ષ કપાણા ખબર? 31 લાખ. 31 લાખ. શું કામ? કારણ ખબર છે? કારણ 31 લાખ વૃક્ષ કપાવાનું. કપાણા તો 3.5 કરોડ છે, કપાણા 3.5 કરોડ છે, પણ હું 31 લાખ શું કામ બોલો? એ 31 લાખ વૃક્ષ માત્ર ને માત્ર ઘર બનાવવા માટે કાપ્યા છે. શું? ઘર બનાવવા માટે કાપ્યા છે માત્ર. રોડ રસ્તાની વચ્ચે આવતા થા, અડચણરૂપ બનતા થા એવા તો નથી કીધું. હજી ખાલી ઘર બનાવવા છે, લાકડું જોતું છે. સમજ પડે છે? એની માટે 31 લાખ વૃક્ષ કાપ્યા એ લોકોએ. તો જે વૃક્ષો કપાય છે ને એ વૃક્ષો કપાવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. કારણ કે તમને બધાને ખબર છે આપણને ઓક્સિજન કોણ આપે છે? વૃક્ષ. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. આપણે જો વૃક્ષને જ કાપી નાખશું તો ઓક્સિજન ઓટોમેટિક ઘટી જશે. અને જો ઓક્સિજન ઓટોમેટિક ઘટે તો કાર્બન ડાયોક્સાઇડ ઓટોમેટિક વધે ને. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ને એ ગરમી આપે છે, ગરમી. આ ઉપરાંત બીજું એસી, ફ્રીજ, કુલર, એની અંદરથી CFC નામનું એક કેમિકલ મુક્ત થાય છે વાયુ, ક્લોરોફ્લોરોકાર્બન. સાંભળજો વડીલો, બધું
અગત્યનું છે. CFC નામનું એક કેમિકલ મુક્ત થાય જેને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય. આ ક્લોરોફ્લોરોકાર્બન શું કરે છે ખબર છે તમને? તમને કદાચ ખબર હોય તો ઉપર ઓઝોન વાયુ છે, ખબર? ઈ ઓઝોન વાયુને તોડે છે. હવે અહીંયાથી કોઈ એવું કહી શકે કે સૂર્ય જે છે એ સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવે છે? કેટલા ટકા આવે છે? કેટલા ટકા સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવે? કારણ કે સૂર્યની જ ગરમી આપણને લાગે ને. સૂર્યનો પ્રકાશ કેટલા ટકા પૃથ્વી પર આવે છે? કોઈ કહી શકે? કોઈને ખબર છે? સૂર્યનો છે ને માત્ર 1.5 થી 2% પ્રકાશ પૃથ્વી પર આવે છે ને એવું કહેવાય છે ગરુડ પુરાણની અંદર કે જ્યારે કલ્કી પોતે પૃથ્વી પર અવતાર ધારણ કરશે ને ત્યારે સૂર્યનો 8% પ્રકાશ આવશે. અને 8% પ્રકાશ એટલે તમે વિચારો, ખાલી 1.5 થી 2% માં આટલી બધી ભયંકર ગરમી હોય તો જ્યારે 8% પ્રકાશ થશે ત્યારે શું થશે? આ પૃથ્વીની શું હાલત થવાની છે? બળી જાય ને. સમજ પડે છે? તો આ સતત વધારો કોણ કરે છે આની પાછળ? આપણે પોતે. કારણ કે આપણે ઘર બનાવવા માટે લાકડાની જરૂર છે, ફેક્ટરીઓ બનાવવા માટે લાકડાની જરૂર છે, ફર્નિચર બનાવવું હોય તો લાકડાની જરૂર પડે, બધી જ જગ્યા પર લાકડાની જરૂર પડે. ઘર બનાવવું છે, અહીંયા બનાવવું છે, ઝાડવા છે કાપી નાખો. બધી જ સિસ્ટમ આપણે ઊભી કરી છે અને આ સિસ્ટમને કારણે એક જગ્યા પર શું થાય છે? ઓક્સિજન ઘટે છે અને બીજી જગ્યા પર શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વધે છે. અને આ વધતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ પૃથ્વીને ગરમ કરે છે. હવે આપણે ગરમી જોતી નથી, એની યારે તો આપણને નફરત છે, છૂટાછેડા લઈ લીધા ગરમી યારે. એટલે આપણે ઘરમાં શું મુકાઈ દીધી? એસી. કે ભાઈ એસી મૂકો. એસી ઘરમાં આવી એટલે એસી એ શું મુક્ત કર્યું? ક્લોરોફ્લોરોકાર્બન. ઈ ક્લોરોફ્લોરોકાર્બન ગયું વાતાવરણમાં અને વાતાવરણમાં કોણ રહેલું છે? ઓઝોન ઉપર. ઈ ઓઝોનને તોડે છે અને જે દિવસે ઓઝોન તૂટશે ને એ દિવસે આ પૃથ્વી હતી નહોતી થઈ જવાની છે. કારણ કે સૌથી ઊંચામાં ઊંચો હિમાલય છે, હિમાલયની ઉપર ઓઝોન ગર્ત એટલે કે ઓઝોન છિદ્ર પડી ગયું છે. ત્યાં ઓઝોનનો ઘણો ખરો ભાગ છે ને નીકળી ગયો છે. આનાથી શું અસર થાય છે ખબર? ગરમીનું પ્રમાણ હિમાલય ઉપર ધીમે ધીમે વધતું જાય. હવે હિમાલય બરફથી આચ્છાદિત છે, સંપૂર્ણ બરફનો બનેલો છે. હવે ત્યાં ગરમી વધે તો બરફ પીગળે તો જે નીચાણવાળા વિસ્તારો અહીંયા પૂર આવે ને, પછી આપણે કહીએ કુદરતી આફત આવી. કુદરતી આફત નથી, આ તમે જ ઊભું કર્યું છે. આ કોણે ઊભું કર્યું? આપણે જ ઊભું કર્યું છે. આ કુદરતી આફત ને જ. આ બધી વસ્તુ કરવા પાછળ જવાબદાર આપણે છીએ. તો આખી સિસ્ટમ જે ચાલી રહી છે ને આજના વર્લ્ડની અંદર, એક વખત તમે ટેલી કરશો તો તમને ખબર પડશે. હવે ચિપકો આંદોલન, કેટલાને ખબર છે ચિપકો આંદોલન? સુંદરલાલ બહુગુણા નામનો એક વ્યક્તિ હતો કે જેણે ચિપકો આંદોલન કર્યું હતું. આદિવાસી જાતિના લોકો હતા. હવે બહુ ખતરનાક વસ્તુ, એ તમે એને રૂબરૂમાં તમે જોયું હોય કે સાંભળ્યું હોય તો તમારા રોવાટા ઉભા થઈ જાય. એક સુંદરલાલ બહુગુણા નામના વ્યક્તિ હતા, એની ટીમ હતી. આદિવાસી જંગલમાં રહેતા હતા લોકો. હવે આદિવાસીનું તો કેવું કામ? જંગલમાં રહેવાનું, એટલે એ લોકોને ખોરાક પણ જંગલમાંથી મળે, એ લોકોને પહેરવા માટેના કપડાં પણ જંગલમાંથી મળે, ઔષધિઓ પણ જંગલમાંથી મળે. કારણ કે એ લોકો ડોક્ટરની કે અન્ય વ્યક્તિના સંપર્કમાં ન હોય. હવે વસ્તુ શું છે કે એક વખત સરકારે એવું કીધું કે આપણે આ જે એરિયા છે ને, આ એરિયાને આપણે બિલ્ડઅપ કરવાનો છે. આ બહુ વર્ષો પહેલાની વાત છે. આપણે આ એરિયાને બિલ્ડઅપ કરવાનો છે. એની માટે આ વૃક્ષોને કાપવા પડશે. એ લાકડાનો આપણે ઉપયોગ પણ કરશું. હવે જે જંગલમાં રહેતા લોકો હતા ને, એ લોકોને સૌથી પ્રિય વૃક્ષ જ હતા. એ લોકોએ શું કર્યું ખબર છે? જંગલમાં જે વૃક્ષ હતા ને, વૃક્ષની થડ પ્રત્યે આમ ભેટી ગયા. થડને શું કે પહેલા અમને કાપો, પછી વૃક્ષ કાપશો. પહેલા કોને કાપો? અમને કાપો, પછી તમે વૃક્ષને કાપો. અમને જો નહીં કાપો તો વૃક્ષ અમે નહીં કાપવા દઈએ. તમે વિચારજો, આવું મોટું ડેરિંગ કોને આવે? અને ઇતિહાસ બન્યો કે વૃક્ષ ન કાપવા દીધા. એ લોકોએ ત્યાં વૃક્ષ કાપવા દીધા નહીં. તો આવા કેટલાય બધા પ્રકારના આંદોલન આજથી ને ઘણા વર્ષો પહેલા બની ગયા છે. હવે આપણે આંદોલન નથી કરવાનું, પણ આપણે એક સ્ટેપ આગળ વધારવાનું છે. હવે વૃક્ષારોપણ છોકરાઓ કરવાના છે, બરાબર છે? વૃક્ષારોપણ કરતા પહેલા હું એક વસ્તુ કહું છું કે આપણા સુરતની અંદર, ખાલી સુરતની અંદર કેટલા વાહન છે? વાહનોની સંખ્યા, ખાલી રિક્ષાની વાત કરો તો રિક્ષા કેટલી છે? રિક્ષા ખબર છે કેટલી છે સુરતમાં? ખાલી રિક્ષા 100.
100 તો ખાલી કતારગામ અહીંયા એટલામાં જ આટા મારતી છે. 70,000 રિક્ષા છે, ખાલી 70,000 રિક્ષા. ટોટલ સુરતના વાહનો કેટલા ખબર? 3 કરોડ અને 30 લાખ. 3.5 કરોડની નજીક સુરતના વાહનો. અને બધા વાહનોમાંથી ને વાયુ નીકળે, ધુમાડો નીકળે. આ બધો ધુમાડો વાતાવરણમાં જાય. જ્યારે આંકડા નજર સામે આવે ને તો આ બહુ મોટું દેખાય. બાકી આપણે હું જે બોલું છું ને બધાને ખબર છે. આમાં કોઈ એવું નથી કે હું બોલું નથી ખબર, બધાને ખબર છે. પણ આંકડા નજર સામે આવે ને ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ ખરેખર મેટર બહુ મોટી થઈ ગઈ છે. એટલે આંકડો મેટર કરે છે કે કઈ વસ્તુ ક્યાં જાય. કારણ કે આપણે છોકરાના રિઝલ્ટ જોઈએ છે ને ટકા, આંકડો જોઈને છેલ્લે એની પાસે કેટલી બુદ્ધિ છે આપણે જોતા જ નથી. આપણે આંકડો જ જોઈએ છે કે કેટલું આવ્યો, 80 આવ્યો, 90 આવ્યો, 70 આવ્યો, 60 આવ્યો, 50 આવ્યો, નાપાસ છો. છેલ્લે આપણે એ જોઈએ છે. એટલે આંકડો બહુ મેટર કરે છે. એટલે હું તમને આંકડા કહું છું. 3.5 કરોડ વાહન કાર્બન ડાયોક્સાઇડ છોડે. એકવાર વિચારો કેટલો કાર્બન ડાયોક્સાઇડ થાય. સમજ પડે? વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ છે? બોલ બોલ, સાચું બોલો તો બોલલા. 0.00 નહીં, 0.04. ખાલી 0.04% છે અત્યારમાં. આને ખાલી કહેવાય. ઓક્સિજન કેટલો છે ખબર? 21%. તો આટલી બધી ગરમી થઈ ગઈ. જુઓ, ખાલી 0.04% છે તો આટલી બધી ગરમી પડે છે. ખાલી 4% તો શું હાલત થશે? અને આ કોન્સ્ટન્ટ વધે છે. દર વર્ષની સરેરાશ તમે મારો ને તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કોન્સ્ટન્ટ વધે છે. અને આ વધતું પ્રમાણ દેખાડે છે કે કયા લેવલે આ બધી વસ્તુ ધ્વસ્ત થવાની છે. આપણો તો કદાચ 50 વર્ષની કે 100 વર્ષની આયુષ્ય છે. એનો મતલબ એવો છે કે આપણે પૂરું એટલે પછી અહીંયા નથી આવવાના. ગાડી તો અહીંયા જવાની છે ને, ગમે એ સ્વરૂપમાં. આપણે ક્યાં આવવાના છે? અહીંયા જ છે ને કે મોક્ષ તો આપણને મળવાનો રહ્યો. કારણ કે મોક્ષ મળવો તો બહુ અઘરો છે. જ્યારે એ અધ્યાય જોશો ત્યારે તમને ખબર પડશે કે મોક્ષ પ્રાપ્તિ કેમ થાય. એ તો મળવો રહ્યો. તો સર્કલ ફરીને પાછું આપણું અહીંયા જ આવવાનું છે. તો આપણે આ જ વાતાવરણમાં રહેવાનું છે. તો અત્યારમાં મનુષ્ય અવતાર મળ્યો છે. તો અત્યારમાં આપણે અહીંયા એવું કંઈક કરીને જઈએ કે જ્યારે પાછા કદાચ 100 વર્ષ પછી અહીંયા કંઈક આંટા મારવા આવશું તો થોડી ઘણી સુવિધા મળે. બરાબર છે? તો આ સિસ્ટમ અહીંયા વર્ક કરે છે. તો આપણે વૃક્ષારોપણનું આયોજન આવતા રવિવારે 14 તારીખે કરેલું છે. તો તમામ વાલીઓને આવવાનું છે, ખાસ બાળકોને લઈને. લોકેશન સાથે તમને ગ્રુપમાં મોકલી દેવામાં આવશે, લાઈવ લોકેશન. એટલે કોઈ કન્ફ્યુઝ ન થાવ. એડ્રેસ સંપૂર્ણ સમય. પણ એક વસ્તુ ખાસ કે સમયસર હાજર રહેજો. સમય 10 થી 12 નો રાખેલો છે. એમાં આપણો 40 થી 45 મિનિટનો મંદિરમાં લેક્ચર રહેશે, જેની અંદર તમે વિચાર્યું નહીં હોય એ રીતની તમને વસ્તુ સમજાવવામાં આવશે. મંદિરની અંદર આપણે મંદિરની અંદર મંદિરના સ્ટ્રક્ચરની અમુક વસ્તુઓની ચર્ચા કરશું. આપણને એવું લાગે કે મંદિર હું કામ બનાવે, કેમ આવા જ આકારનું મંદિર બનાવે, કેમ ઘુમ્મટ જ રાખે. એ બધી પાછળ સાયન્ટિફિક પ્રૂફ છે. સાયન્ટિફિકલી સાબિત થઈ ગયેલું છે કે આવું રાખવાનું કારણ શું છે. એ બધાની ચર્ચા આપણે અહીંયા કરશું. અને ત્યાં તમને એક્સ્ટ્રા જાણવા મળશે. તો સૌથી પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે. વૃક્ષારોપણના કાર્યક્રમ પછી આપણી મંદિરની અંદર આખો ક્લાસ હશે, અહીંયા કોઈ આયોજન થશે. બરાબર છે? હવે વાત રહી વૃક્ષારોપણની. તો મેં તમને કીધું આપણે 101 વૃક્ષ વાવવાના છે. કેટલા? ઓકે. હવે હું થોડીક આપણી જ વાત છે. આ વૃક્ષારોપણની જયારે ચર્ચા થઈ ને તો પરિવારના કુટુંબના સભ્ય હતા 5-7 જણા. એને એવું કીધું કે આયોજન તો કરતા હોય આપણે, કારણ કે 10 દિવસ પછી પ્રોગ્રામ હોય તો આયોજન તો 10 દિવસ